આજે જે લોકો યુવાન થઈ ગયા છે એને ખબર નથી કે બાળપણમાં આપણા માતા પિતાએ આપણા માટે કેટલું વેઠ્યું છે, ત્યારે કાંઈ ખબર નથી પડતી. બસ એક જીદ હતી કે મમ્મી આ જોઈએ છે, પપ્પા આ જોઈએ છે. આજે ધીમે ધીમે ખબર પડે છે કે હકીકતમાં આપણા માતા પિતાએ આપણા માટે શું કર્યું છે. દિવાળી આવે, સાતમ આઠમનો તહેવાર આવે, ત્યારે ઘરમાં ખરીદી કરવાની હોય ને, ત્યારે તમે જોજો તમારા મા બાપ હશે ને એ હસતા મોઢે તમારા માટે નવા નવા કપડાં લઈ આવશે, ફટાકડા લઈ આવશે, ઘણી બધી વસ્તુઓ લઈ આવશે. અને એ કાપશેમાં મૂકશે પોતાની વસ્તુમાં. પોતે એક મમ્મી એક સારી સાડી લેતી હશે ને તો નહીં લે, એમ કહેશે બેટા કાંઈ વાંધો નહીં, તારા માટે લઈ લઈએ, મારે ગયા વર્ષની પડી છે ને એ ચાલશે. તમારા પપ્પાને પૂછી જોજો એને તમારા માટે શું કર્યું છે. જ્યારે કોઈ પણ તહેવાર આવે ને તો એ પણ 2 જોડ કપડાં ઓછા લેશે અને હસતા મોઢે તમારા માટે ફટાકડા કે રમકડા લઈ આવશે. તો આપણા મા બાપે જે આપણા માટે કર્યું છે ને એ દુનિયામાં કોઈ નહીં કરી શકે. સમય આવે ને ત્યારે તમે પણ એના માટે કાંઈક કુરબાન કરજો અને એનું ધ્યાન રાખજો. હકીકતમાં ક્યારે પણ કોઈની સામે તમારે ઝૂકવાની જરૂર નહીં પડે જો તમારા મા બાપને સાચવી લેશે ને, કેમ કે તમારા માટે એને જે ત્યાગ કર્યો છે ને એ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ના કરી શકે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.